આજે આપણે નરેન્દ્રભાઈ રાવલ ગુરુનું સન્માન કરવા માટે એકત્ર થયા છીએ, આપ સૌ જાણો છો. બીજું, ઘણી વખત સન્માન છે ને એ ઊભા કરેલા હોય, જેનું સન્માન થવાનું હોય એને આયોજન કર્યું હોય. આ એવું સન્માન નથી, આનું આયોજન ગુરુના પણ ગુરુએ કર્યું છે. કારણ કે આ ગુરુની ઈચ્છા નહોતી કે એમનું સન્માન થાય, પણ પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી, હું મારા દીકરા મૌલિકના ઘરે ટોરોન્ટો હતો ત્યારે મારા ઉપર સ્વામીજીનો ફોન આવ્યો હતો અને મને કીધું કે આ નરેન્દ્રભાઈ રાવલ, મેં કીધું એ માથકના છે અને અત્યારે કેન્યા છે, બહુ મોટા ગજાના ઉદ્યોગપતિ છે, મને કે એનું સન્માન કરો. પણ મારી વિદેશ પ્રવાસની વ્યસ્તતા અને હું આયોજન ન કરી શક્યો અને એટલામાં આ ઘનશ્યામભાઈ તક ઝડપી લીધી અને જે સન્માન મારે કરવાનું હતું એ સન્માન ઘનશ્યામભાઈ કરી રહ્યા છે. અને જે થયું તે સારું થયું. મેં જો કર્યું હોત તો સુરેન્દ્રનગરમાં કર્યું હોત, સાહેબ માથકની બાજુમાં થયું ને હળવદમાં થયું, એ બહુ સારું થયું. એટલે નરેન્દ્રભાઈનું આ ઉચિત સન્માન છે અને એ સન્માનના અધિકારી છે. અને 3 કારણ કહી અને મારી વાત પૂરી કરવી છે. 3 કારણ કયા આ માણસ સન્માનના અધિકારી છે એ માટેના. તો પહેલું કારણ તો એનું નામ જ એવું છે. આ નામ જ ભૂકા કાઢી નાખ્યું. ભલે થોડીક વાર લાગે, હું ઊભો રહીશ. કારણ કે થી શરૂ કરો, નરેન્દ્રનાથ, વિવેકાનંદ, ત્યાંથી શરૂ કરીને દિલ્હીની ગાદી સુધી જતા રહો સાહેબ. આ નામ પાતાળમાંથી પાણી કાઢે એવું. વિવેકાનંદજીએ અધ્યાત્મને સાથે રાખી અને ધર્મની ધજા ફરકાવી. નરેન્દ્રભાઈ મોદીએ ધર્મને સાથે રાખી અને રાષ્ટ્રભક્તિની ધજા ફરકાવી. અને આપણા નરેન્દ્ર રાવલે સેવાને સાથે રાખી અને ઔદ્યોગિક ક્રાંતિની ધજા ફરકાવી. આ ત્રણેય નરેન્દ્રએ ધજા ફરકાવી છે સાહેબ. આમને ઔદ્યોગિક ક્રાંતિની, નરેન્દ્રભાઈએ રાષ્ટ્ર સેવાની અને નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદજીએ ધર્મની ધજા શિકાગોમાં ફરકાવી. એટલે એક તો આ નામ એવું છે, તાકાતવાળું નામ. બીજું, જેની ઘરવાળીનું નામ નીતા હોય એ નબળા ન હોય. હવે તમને દાખલો આપું સાંઈરામ. આપણે મુકેશભાઈ થી શરૂ કરો. મુકેશભાઈ અંબાણી થી શરૂ કરી વાયા નરેન્દ્ર રાવલ થઈ અને જગદીશ ત્રિવેદી સુધી આવતા હોય. જેની ઘરવાળી નેતા હોય એ નબળા હોય જ નહીં. પણ પુરુષો શક્તિશાળી હોય, નીતાના એકના એક. પણ નીતાબેન બધા જ પાસે એટલા જ સુખી હોય એવું માનવાની ભૂલ ન કરતા. કારણ કે આ નીતાબેન અંબાણી અને નીતાબેન રાવલ એ પોતાના વિમાનમાં ઉડે છે અને મારી નીતા રિક્ષા વાળા રજૂ કરતી હોય. એ કે બસ સ્ટેન્ડના 20 રૂપિયા ન હોય, 15 લઈ લો. એટલે મુકેશભાઈ ની અંબાણી પણ મારી નો અંબાણી. અંબાણીનો અર્થ જો સમજો તો આ બે વાત જે મેં કરી એ તમને હસાવવા માટે કરી, જે સાચી નથી. આ બે કારણ તમને થોડું વાતાવરણ હળવું કરવા માટે. બાકી નામથી કઈ નથી થતું સાહેબ. નરેન્દ્ર નામ હોય એટલે મહાન. જો એવાય નરેન્દ્ર જોયા છે કે આખા ગામમાં બૂચ મારતા હોય. અને નીતાબેનના ઘરવાળા સુખી જોઈ નહીં. નીતાબેનના એવાય ઘરવાળા જોયા છે જેને વ્યાજના હપ્તા કરી દીધા હોય. એટલે નામથી કઈ નથી થતું. સિંહ રાશિ વાળા બિલાડીથી બીતા હોય. બિલાડી આવે તો સિંહ રાશિ વાળા કબાટ ઉપર ચડી જાય. એટલે રાશિથી કઈ નથી થતું, નામથી કઈ નથી થતું. ત્રીજું અને સાચું કારણ હું આપવા જઈ રહ્યો છું નરેન્દ્રભાઈ રાવળની સફળતાનું અને નરેન્દ્રભાઈનું શું કામ સન્માન થવું જોઈએ એના માટે
સાવ સાચું કારણ એ છે સાહેબ, નરેન્દ્રભાઈએ કરેલો પ્રચંડ પુરુષાર્થ અને પાદરું પડેલું એમનું પ્રારબ્ધ, આ બેના કારણે. એને પ્રારબ્ધનો જો સાથ ન હોય, આ મહેતા માર્કેટના કે દાણાપીઠના મજૂર કેટલો પુરુષાર્થ કરે, આખો દિવસ ઘઉંને અને બાજરાની ગુણો ઉપાડીને ફરતા હોય, પડશે રેજેબ હોય, પણ સફળતા નથી મળતી કારણ કે પ્રારબ્ધનો સાથ નથી મળતો. નરેન્દ્રભાઈના જીવનમાં મેં એમની આખી આત્મકથા વાંચી સાહેબ. હમણાં જ નાયરોબી મારો કાર્યક્રમ કરીને આવ્યો, એ વખતે હી વોઝ ચીફ ગેસ્ટ નાયરોબીમાં, અને નીતાબેને ને નરેન્દ્રભાઈએ સ્ટેજ ઉપર મારું સન્માન કર્યું. મને એમની આત્મકથા ગુરુ, યુવાનોને ખાસ ભલામણ કરું છું, એક વખત ગુરુ આત્મકથા વાંચી લેજો સાહેબ. અને નાયરોબીથી મુંબઈ આવતા મેં આખી વાંચી છે, એટલે હું કલાક બોલી શકું, પણ મારે 2 જ મિનિટમાં મારી વાત પૂરી કરવી છે. આ માણસે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. જગદીશભાઈ, કામ કરશો આપણે રોકવા માટે. આપણે ગુરુનો ખૂબ જ સરસ ઉલ્લેખ કર્યો છે, ત્યારે પુસ્તિકા આપણી વચ્ચે છે, જેને આપણે અત્યારે હાલ જ અહીંયા જ આપણે બધાની વચ્ચે બતાવીએ. ગુરુ, આ પુસ્તિકા આપ સૌ વાંચી શકો છો. નરેન્દ્રભાઈ રાવલ જે માછર પછી ભુજ તૂટી જાય. આમાં શું થાય, ગાડી ટોપ ગિયરમાં હાલતી હોય અને ટોલ નાખવું આવે ને, પછી એને પાછી પહેલા ગિયરથી ઉપાડવી પડે. એટલે આ નરેન્દ્રભાઈ મને આપેલી આ ગુરુ નામની, આમ તો ઇંગ્લિશમાં બહાર પડેલી બેસ્ટ સેલ બુક, એનું ગુજરાતી ટ્રાન્સલેશન કોઈ મેડમે કર્યું છે અને ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. યુવાનોને ખાસ વિનંતી કરું, મેં આ નાયરોબીથી મુંબઈ વચ્ચે આખી વાંચી દીધી મારી એ યાત્રામાં. એટલે આ ખાસ વાંચજો. અને પુરુષાર્થ અને એની અંદર પડેલું પ્રારબ્ધ, આ મારો મૌલિક વિચાર કઈ વાત પૂરી કરું. પુરુષાર્થ અને પ્રારબ્ધ આ બંને સચેત થાય, બંને સક્રિય થાય, એના માટે મારા પોતાના જીવનમાંથી મેં જે જોયું, એના માટે જરૂરી એક ત્રીજો પ છે સાહેબ. પુરુષાર્થ પણ પ્રબળ બને અને પ્રારબ્ધ પણ પ્રબળ બને, એના માટે જરૂરી ત્રીજો જે પ્ર છે ને, એ પ્રસ્વેદનો પ છે સાહેબ. એ પરિશ્રમનો પ છે. તમે પરસેવો ન પાડો ત્યાં સુધી તમારું પ્રારબ્ધ જાગે નહીં. પ્રારબ્ધ ન જાગતું હોય તો પ્રસ્વેદનું જળ છાંટીને એને જગાડવું પડે. એટલે પરસેવાનું બહુ મહત્વ છે. આ માણસે પરસેવો બહુ પાડ્યો. હું તમને ખાલી 3 નાનકડી વાત કરી દઉં આ ગુરુમાંથી. કે માનવ મંદિરમાં જ્યારે નરેન્દ્રભાઈ ભણતા, ત્યારે દરેક વિદ્યાર્થીએ સવારે 7 કિલો ઘઉં સાથે લઈને નિશાળે જવાનું અને ઘંટીએ મૂકી દેવાના. બપોરે જ્યારે 12-1 વાગે નિશાળ છૂટે ત્યારે ગરમા ગરમ લોટ ખભે ઉપાડી ઉગાડા પગે આ માણા 4 થી 5 કિલોમીટર ચાલી અને માનવ મંદિર દરરોજ ઘઉંનો લોટ ખભે ઉપાડીને આવે. અને નરેન્દ્રભાઈ લખે છે કે રસ્તામાં બહુ ગરમ લાગે, પગ ઉગાડા હોય, ઊભો રહી જાઉં, જેમ તેમ કરીને માનવ મંદિર પહોંચું. આ મારા શબ્દો નથી સાહેબ, શું કામ સન્માન થવું જોઈએ? આ શબ્દ ધ્યાનથી સાંભળજો. ઈ કે માનવ મંદિર પહોંચવું ત્યારે પછી ઘઉંમાંથી રોટલી કે ભાખરી બને ત્યાં સુધીની ધીરજ ન હોય, એટલે ઈ ગરમા ગરમ લોટના 2-3 ફાકડા મારીને હું મારી ભૂખ છીપાવતો. આ માણસે જઠરાગ્નિ લોટના ફાકડા મારીને બુઝાવ્યો છે. અને એમના પિતાશ્રી જ્યારે એન્જિન ઓઇલના સ્પેર પાર્ટ લેવા પિતાશ્રી દાદા સાથે મનભેદ નહોતા, પણ મતભેદ થયા હતા. મનભેદ નહોતા પિતા પુત્ર વચ્ચે, પણ એમના પિતાને ઘરની બહાર કર્યા. પછી નાનકડો ધંધો બાપ દાદાનો જ શરૂ કર્યો, એન્જિન ઓઇલના સ્પેર પાર્ટનો. તો નાનકડો નરેન્દ્ર પિતા સાથે રાજકોટ બસમાં જાય અને સાહેબ લખે છે નરેન્દ્રભાઈ કે એ બધા સ્પેર પાર્ટ રાજકોટમાં ખરીદ્યા હોય ને 5 રૂપિયાની ખાલી મજૂરી હોય, મજૂરોને 5 રૂપિયા આપો તો બસ ઉપર ચડાવી દે પેટ દુકાનથી. પણ 5 રૂપિયા બચાવવા માટે એમના પિતાશ્રી મજૂરની જેમ કભે કોથળો ઉપાડી લેતા અને હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવાના રૂપિયા નહોતા. યુવાનો સાંભળજો સાહેબ, જેમની સંસારમાં વસની સફર હોતી નથી એમને શું છે જગત એની ખબર હોતી નથી. બરાબર, રેસ્ટોરન્ટ કે હોટલમાં જમવાના રૂપિયા ન હોય, લારીમાંથી એકથી ભજીયા લીધા, છાપાની પસ્તીમાં થોડા ગાંઠિયા લીધા અને બાપ દીકરાએ નક્કી કર્યું કે જમી લઈ આપણે.
આપણે આપણો જઠરાગ્નિ શાંત કરી. દુકાનો બધી બંધ હતી અને 2 દુકાનો વચ્ચે નાનકડી શેરી હતી રાજકોટ બસ સ્ટેન્ડ પાસે, કે એની અંદર જતા રહી તો છાંયો મળે. અને બાપ દીકરો જ્યાં છાપાની પસ્તીમાંથી ભજીયા અને ગાંઠિયા કાઢે. અને એક દુકાનદાર એવો હતો, એ આવ્યો અને હળધૂપ કરીને એવી રીતે કાઢી મૂક્યા, ગઈ અહીંયા ગંદકી કરો, અહીં નહીં ખાવાનું, જાઓ આગે જઈને ખાઓ. સાહેબ, ભિખારીને હાંકી મૂકતા હોય, ભિખારીને હાંકી કાઢતા હોય એવા તિરસ્કૃત સ્વરમાં એ દુકાનદારે આ બાપ દીકરાને હાંકી કાઢ્યા. એમના પિતાશ્રી તો આ વાત ભૂલી ગયા, બસમાં બેસીને નાસ્તો કરી લીધો, પણ કેને કરી નાનકડા નરેન્દ્રના મનમાંથી આ વાત જતી નહોતી. દિવસો સુધી નહીં, મહિનાઓ સુધી આ વાત, આ અપમાન ન ભૂલી શક્યા નરેન્દ્રભાઈ. અને એ વખતે એને મહાદેવનું સ્મરણ કરીને મનોમન સંકલ્પ કર્યો હતો કે જો હું ભવિષ્યમાં આત્મનિર્ભર થઈશ તો મારા ઘરેથી એક પણ માણસને ભૂખ્યો પાછો નહીં જવાનો. સાહેબ, આજે 100 બસો નહીં, હજારો ગરીબ આફ્રિકન દરરોજ નરેન્દ્રભાઈનું ભોજન જમે છે. એના માટે તાળી પાડો. એવરી ડે thousands of needy African people આ માણસ જમાડે છે. આવા તો અનેક પ્રસંગો છે. મેં કીધું ને, આમાં કલાકો સુધી બોલી શકાય આત્મકથા વાંચ્યા પછી, પણ છેલ્લે મારે એટલું જ કહેવું છે કે પરસેવાનું મહત્વ રાખજો, પરસેવો ખૂબ પાડજો, તો જ પ્રારબ્ધ જાગશે. અને પરસેવાને કેન્દ્રમાં રાખીને એ રીતે જીવજો કે પર સેવા પણ કરજો. માત્ર પરસેવો પાડીને પ્રારબ્ધ જગાડ્યા પછી જો તમને પદ મળી જાય, જો તમને પૈસો મળી જાય, જો તમને પ્રસિદ્ધિ મળી જાય, તો પરસેવાને તો ના ભૂલશો, પણ પર સેવાને પણ ન ભૂલશો. કારણ કે જો તમે પરસેવો પાડ્યા પછી મળેલું પદ કે પ્રસિદ્ધિ કે પૈસો, અને જો પર સેવા ભૂલી ગયા તો સાહેબ ગમે ત્યારે કુદરત ભૂકો ફોડી નાખશે. તમારે જો આ ચિરંજીવ રાખવું હોય, તમારું પદ, તમારો પૈસો, તમારી પ્રસિદ્ધિ, તો પર સેવા ખાસ કરજો. એટલા માટે આ પર સેવા કરે છે અને પર સેવા કરી રહ્યા છે એટલા માટે કે એમણે ભૂખ જોઈ છે, એમણે દુઃખ જોયું છે. એક વાક્ય હમણાં મારી રીલ બહુ વાયરલ થઈ છે, એમાં હું બોલ્યો છું, થોડું વિચિત્ર લાગે કે જો તમારે કોઈને સુખી કરવા હોય ને તો પહેલા દુઃખી થાવ. તમે પહેલા દુઃખી થાવ. તમે દુઃખ ન જોયું હોય તો તમે દુઃખી માણસની પીડાને નહીં સમજી શકો. અને આ ગોવિંદ કાકા એટલા માટે મને ગમે, ગોવિંદ ભગત, આ પોતે સંત છે કે આમના સંતાનો નરેન્દ્રભાઈ બધા જ બોન્ડ વિથ સિલ્વર સ્પૂન. આ તો અબજોપતિ બાપના દીકરા, ચાંદીના ઘૂઘરાથી, હોનાના ઘૂઘરાથી રમ્યા હોય. તો ગોવિંદભાઈ નિશ્ચય કર્યો કે આ લોકોએ ભૂખ નથી જોઈ, આ લોકોએ દુઃખ નથી જોયું, તો પછી આ ભૂખી દુઃખી માણસોને કેવી રીતે સમજી શકશે? એટલે સાહેબ એમનો મૌલિક વિચાર પોતાના સંતાનોને ગુજરાતની બહાર એક પણ રૂપિયો આપ્યા વગર મોકલી દે અને એમ કે તમારે ક્યાંય મારું નામ નહીં આપવાનું અને તમારી રીતે કમાઓ, મહિના 2 મહિના સુધી તમારી રીતે રહો, તો તમને ખબર પડે કે રૂપિયા કેવી રીતે મળે છે. આમના સંતાનોએ રેસ્ટોરન્ટમાં વેઇટરની નોકરી કરી છે સાહેબ. એટલે તો સમજદાર બાપ હોય તો ભલે અમીર હોય તો પણ એ તમને ભૂખ અને દુઃખનો અનુભવ કરાવી અને અભિમાનથી દૂર રાખે સાહેબ. એટલે નરેન્દ્ર રાવલ એક એવું વ્યક્તિત્વ છે, એને ભૂખ પણ જોઈ છે, એને દુઃખ પણ જોયું છે. પિતાશ્રીની સાથે મગફળી વેચવા વાંકાનેર જાય, ઢગલો કરેલો હોય, નથી દલાલ આવે નહીં, અને પિતાશ્રી એમ કહે કે મારે ચા પીવા જાવું. નરેન્દ્ર ધ્યાન રાખજે બટુક, નાનપણનું નામ બટુક, ધ્યાન રાખજે કોઈ પક્ષી આવે ને મગફળી લઈ ન જાય, એમાં એકાદું પક્ષી આવે, નાનકડો નરેન્દ્ર પથ્થર મારે અને રે પક્ષીની ઉપર પથ્થરો ફેંકી દીધો. કલાપીનું કાવ્ય યાદ આવે. અને સાહેબ કુદરતને કરવું નહીં, પક્ષીને વાગે અને પક્ષી નીચે પડે ને મરી જાય, અને એ જ ક્ષણે નરેન્દ્રનું હૃદય દ્રવી ઉઠે અને સંકલ્પ કરે કે ભગવાન મને અમીર બનાવે તો પશુ પક્ષીઓની થાય એટલી સેવા કરીશ. અને આજે માણસોની સાથે પશુ પક્ષીની પણ એટલી જ સેવા કરતા આ માણસને ખરેખર આ સન્માનને અધિકારી છે. સ્વામીજીએ બહુ સાચી પસંદગી કરી છે કે આ માણસનું સન્માન થવું જ જોઈએ. હું ન કરી શકો પણ અહીંયા થયું એનો અત્યંત આનંદ છે. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ કરી અને નરેન્દ્ર ગુરુને લાખ લાખ અભિનંદન સાથે મારી વાત પૂરી કરું. અને એને 2-3 વખત ઊભા કર્યા એટલે હું તમને ઊભા નહીં કરું. આ મુઠ્ઠી મુચેરો માનવી છે અને હળવદની અંદર સાહેબ બેઠા હોય, ભૂદેવો હળવદના વિશ્વ વિખ્યાત હોય, અહીંયા મહાદેવની અપરંપાર કૃપા હોય, ધજા ચડાવવા મહાદેવ શરણેશ્વર મહાદેવના શિખરની ટોચ ઉપર ગયેલો માણસ નીચે પડે ને પથ્થરની
પથારીમાં પડે અને છતાં રૂના ગાટલામાં પડ્યો એમ ઊભો થઈ જાય. એ કેવળ અને કેવળ શરણેશ્વર મહાદેવ કરી શકે, એ વૈદ્યનાથ મહાદેવ કરી શકે. એટલે સાચું સન્માન મારે એ રીતે આપવું છે. આપણે બધું શિલ્ડ ને હાર ને બધું ભલે આપ્યું, પણ દેવોના દેવ મહાદેવને સાચા હૃદયથી યાદ કરી, બે હાથ ઊંચા કરી અને તમે બધા જ મારી સાથે મનમાં ને મનમાં બોલજો, હે દેવોના દેવ મહાદેવ નરેન્દ્રભાઈ રાવલ એટલે કે ગુરુને તું નિરામય દીર્ઘાયુ આપજે. હે દેવોના દેવ મહાદેવ નરેન્દ્રભાઈને આખી જિંદગી એમના પરિવારનો પ્રેમ આપજે. હે દેવોના દેવ મહાદેવ નરેન્દ્રભાઈને તું નીતિની અઢળક કમાણી આપજે. અને હે દેવોના દેવ મહાદેવ જે રીતે ગરીબોની સેવા કરી રહ્યા છે, આવી જ સદબુદ્ધિ, આવી જ સન્મતિ એમને આજીવન આપજે. નમઃ પાર્વતી પતે.